કાશી વિશ્વનાથનું મંદિર 500 ફૂટમાં હતું, 5 લાખ સ્ક્વેર ફૂટમાં કરવાનું કામ વિક્રમાદિત્ય અને રાજા રણજીતસિંહ પછી કોઈએ કર્યું હોય તો એ માનનીય નરેન્દ્રભાઈએ કર્યું છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર, એનો અબજો રૂપિયાનો પ્લાન કોઈ હેરિડિટરીમાં જન્મેલો રાજા ન કરી શકે એવું કામ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગિરનારનો વિકાસ હોય, પાલીતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય, આ બધા જ કામો અને શ્રી રામ જન્મભૂમિ ઉપરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્દ્રભાઈના હાથે થઈ રહ્યા છે. આવનારી શતાબ્દી એ હિન્દુઓની શતાબ્દી છે, એટલે યાદ રાખી અને જેટલા હિન્દુ હોય એને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો. નાના મોટા સ્વાર્થ ભૂલવા, મને મળ્યું ન મળ્યું એ ભૂલવું, રસ્તો બન્યો ન મળ્યો, લાઈટ ગઈ આવી, એમાં ન પડવું તો એકમાત્ર હિન્દુત્વના માર્ગે પડવું. આવી ખાસ